હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે લોકો આવી ગયા છીએ DDICT ગાંધીનગર ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી. બરાબર, વેલકમ ટુ ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી. આજે આપણે કોલેજનું એક ટૂર કરશું, સ્ટુડન્ટના રિવ્યુઝ લઈશું કે એકચ્યુઅલી અહીંયા કઈ રીતનું છે, હોસ્ટેલની ફેસિલિટી કઈ રીતની છે, હરેક બ્રાન્ચના આપણે રિવ્યુ લઈશું, ફોટોશૂટ કરશું અને કોલેજનો એક સારો એવો ટૂર કરશું. તો ચલો આવી જાઓ અંદર. તો ચલો. તો બેટા, હવે આપણે ધીરુભાઈ અંબાણીની અંદર એન્ટર થઈ ગયા છીએ. તમે જોઈ શકો છો, બહુ સરસ મજાનું એકદમ ગ્રીન કેમ્પસ છે અહીંયાનું. બરાબર, તો પહેલાં આપણે કોલેજનો મેપ જોઈ લઈએ. તો DAICT કેમ્પસનો અહીંયા મેપ છે. આ મેપમાં હરેક જગ્યાએ આપણે લોકો જવાના છીએ. બરાબર, તમે એન્ટર થશો એટલે તમને રાઈટ સાઈડ મેપ જોવા મળશે. તો અહીંયા હરેક જગ્યાએ જેમ કે ફૂડ કોર્ટ, SSC, SSC2, ગર્લ્સ હોસ્ટેલ, બોયઝ હોસ્ટેલ, લાઇબ્રેરી, હરેક જગ્યાએ આપણે અહીંયાથી જઈશું. ઠીક છે, તો હવે એન્ટર થઈએ. તો સ્ટાર્ટિંગમાં તમે સર્કલ જોઈ શકો છો, બહુ જબરજસ્ત છે. અહીંયા હરેક ડિપાર્ટમેન્ટનું નામ લખેલું છે. તમે જોઈ શકો છો કે એકદમ ક્લીન એન્ડ ગ્રીન કેમ્પસ છે આ કોલેજનું. બરાબર, બહુ જબરજસ્ત સારું કેમ્પસ છે. NIT IIT જેવી ફીલ તમને અહીંયા મળી રહેશે. બરાબર, તો ગુજરાતની IIT જે આપણે કીધી હતી, બરાબર, એ અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયાથી તમને કોલેજનું કેમ્પસનું ફીલ મળી રહેશે. તો બેટા, આપણે કોલેજના કેમ્પસમાં આવી ગયા છીએ. આપણું કેમ્પસ એકદમ ગ્રીન એન્ડ ક્લીન કેમ્પસ છે. ગુજરાતની IIT, આપણે જેનું નામ કીધું હતું, DICT ગાંધીનગર, જોઈ શકાય છે કે NIT IIT લેવલની સારી એવી કોલેજ છે. બરાબર, તો હજી સરપ્રાઈઝ બાકી છે. હજી અંદરના શૂટ તમે દેખશો તો બહુ મજા આવશે. તો વિડીયોને સ્કીપ ના કરતા પૂરો જોજો. આપણે મેઇનલી સ્ટુડન્ટના રિવ્યૂઝ બી લઈશું. મોટાભાગના ટૂર્સ વિડીયોમાં તમે સ્ટુડન્ટના રિવ્યૂ નહીં સાંભળ્યા હોય, આપણે હરેક સ્ટુડન્ટના, બોયઝ અને ગર્લ્સના રિવ્યૂઝ લઈશું. હોસ્ટેલનું બી આપણે ટૂર કરશું, ડિટેલમાં જોઈશું તેના સ્ટુડન્ટ શું કહે છે કોલેજ વિશે, એમાં રિવ્યૂ શું છે, કયા કયા કોર્સિસ છે, આપણે સ્ટુડન્ટ જોડેથી બી આપણે સાંભળશું. તો દેખો, કોલેજમાં એન્ટર થયાની સાથે જ મને એક અમારા સ્ટુડન્ટ મળી ગયા છે જે અમારા સબસ્ક્રાઈબર છે. બરાબર, કે જેને આપણે કોલેજનો વિડીયો જોયો છે અને અમને ઓળખી ગયા કે સર તમે, અને કહેવાય ને કે અમને કીધું કે સર હું આખા કેમ્પસનું તમને ટૂર કરાવીશ. તો આપણે એમની વિશે થોડું ઇન્ટ્રોડક્શન લઈ લઈએ, એમનું નામ, એમની બ્રાન્ચીસ વિશે થોડું જાણી જ લઈએ. હવે મળી ગયા છે તો અમે જોડે જ રહેવાના છે અમારા ફ્રેન્ડ. થેન્ક યુ સો મચ સર. નીલ સરની સાથે મેં એમના વિડીયોઝ ને એવું જોયેલું હતું પહેલાં પણ, ને મેં એમને જોયા, હું બી શોક થઈ ગયો કે ગેટ પર મળી ગયા કે આ તમે જ છો એમ કન્ફર્મ કરતો હતો. એમને આપણે, હું DICTમાં છું, સેકન્ડ યરમાં. હું ICT બ્રાન્ચમાં છું. એન્ડ અહીંયા સિનાપ્સ કરીને ટેકનો કલ્ચરલ ફેસ્ટ થાય છે, જે ગુજરાતનું સૌથી મોટું છે. તો લાઈક હું એમાં પાર્ટ છું, એ કમિટીનો કોર મેમ્બર છું. અને લાઈક હું ટૂર કરાવડાવીશ. અહીંયાનું કલ્ચર બી બહુ મસ્ત છે. ક્લબ્સ, કમિટીઝ ખાસા એક્ટિવ છે. તમને કોઈ બી વસ્તુમાં પેશન હોય, JEEના કારણે તમે 11-12માં ના કર્યું હોય ઘણી બધી વસ્તુ, પણ કોલેજમાં આવીને તમે ફૂલ એક્સપ્લોર કરી શકો છો. ભણવાનું તો છે જ, તે પ્લેસમેન્ટ્સના સ્ટેટ્સ બી તમને ખબર જ છે. ને બાકી સર છે, એમના પાસેથી ભણો તમે, ને તમને મજા આવશે, શીખશો. થેન્ક યુ. તો અમારા સ્ટુડન્ટ અમારી જોડે છે, મતલબ જે અમને ઓળખી ગયા છે, અને આપણે કોલેજનું ટૂર એમના સાથે કરશું. આપણને ઓર મજા આવશે, કારણ કે એમના જોડે જ એમના જેવા ઘણા બધા સ્ટુડન્ટોને આપણે લઈશું તો આપણને વધારે મજા આવશે. તો ચલો આપણે કોલેજનું ટૂર સ્ટાર્ટ કરીએ. તો બેટા, આપણે સેક્ટ 2માં આવી ગયા છીએ, જ્યાં કોન્ફરન્સ રૂમ, ઇન્ટરવ્યૂ રૂમ, પ્લેસમેન્ટ ઓફિસ અહીંયા છે. અહીંયા આવી જાઓ. તો અહીંયા છે આપણી પ્લેસમેન્ટ ઓફિસ. બરાબર, કે જ્યાં તમે પ્લેસમેન્ટ રિગાર્ડિંગ કોઈ બી ઇન્ફોર્મેશન લઈ શકો. બરાબર, અને બાકી બધા જોઈ શકો છો તમે છે ઇન્ટરવ્યૂ રૂમ. બરાબર, તો અહીંયા ઇન્ટરવ્યૂ રૂમ છે. બરાબર, તો પ્લેસમેન્ટ ઓફિસ આપણી ધીરુભાઈ અંબાણીની. બરાબર, તો તમે જોઈ શકો છો પ્લેસમેન્ટ ઓફિસ. બરાબર, હવે આપણે જોઈએ એડમિશન ઇન્ક્વાયરી તમારે લેવી હોય તો શું છે. દેખો, આ બિલ્ડિંગનું નામ જ છે પ્લેસમેન્ટ સેલ. બરાબર, તો હવે એડમિશન ઇન્ક્વાયરીમાં આપણે જઈએ.
એડમિશન રિગાર્ડિંગ જો તમારે ઇન્ક્વાયરી કરવી હોય બેટા તો આ સેક 2ની અંદર તમે બિલ્ડિંગમાં આવી શકો, જે સ્ટાર્ટિંગમાં તમને દેખવા મળશે કે તમે અહીંયા જોઈ શકો છો કે ગ્રુપ ડિસ્કશન રૂમ A2C 105 નંબરનો. અહીંયા એડમિશન રિગાર્ડિંગ તમારે જે બી ડિસ્કશન કરવી હોય તો તમે અહીંયા કરી શકો છો. ઓકે, તો એડમિશન રિગાર્ડિંગ અહીંયા જે પણ ડિસ્કશન કરવી હોય તમારે થઈ જશે, કોઈ પણ તમારી ક્વેરી હોય તો. ઠીક છે, હવે આપણે જઈએ છીએ નીચે. જે આટલું મોટું ગ્રાઉન્ડ જોયું આપણે, એમાં છે અહીંયા ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ અને ઇન્ડોર ગેમ્સ બી છે, જે આપણે હમણાં આગળ. અને હવે આપણે આવ્યા છીએ અહીંયા બાસ્કેટબોલ ગ્રાઉન્ડમાં. તો આપણે આવી ગયા છીએ અહીંયા ઇન્ડોર ગેમ્સમાં, જ્યાં છે બેડમિન્ટન અને ઉપર કેરમ, ટેબલ ટેનિસ, ઘણું બધું છે. ચલો આપણે જોઈ લઈએ. એન્ટ્રી. સો આ આપણું જીમ, જેમાં ઘણી બધી ઇક્વિપમેન્ટ્સ, ડમ્બલ ને બધું જ અવેલેબલ છે. તમે જોઈ લો, આ ડમ્બલ, મોટો આરીસો છે અને જીમમાં જે એક્ટિવિટીઝ કરવાની હોય બધું જ અહીંયા અવેલેબલ છે. મસલ્સ બિલ્ડર. તો બેટા ઓપન ઓડિટોરિયમ તમે દેખી શકો છો. અહીંયા સામે સ્ટેજ છે. ઘણા બધા ફંક્શન્સ, ઘણી બધી પાર્ટીઓ કોલેજની અંદર DICTમાં અહીંયા થઈ રહી છે. તો એનું સ્ટેજ છે સામે, બરાબર. તો અહીંયા બી ઘણા બધા ફંક્શન્સ છે, ઘણા બધા સેલિબ્રિટીઝ આવે છે. તમે કંઈ ખાવું હોય? તો બેટા આપણે લોકો આવી ગયા છીએ કોલેજની કેન્ટીનની અંદર. ઠીક છે, કોલેજની કેન્ટીનમાં આપણે લોકો આવી ગયા છીએ. તો આ છે કોલેજની કેન્ટીન, જેમાં આપણે આવી ગયા છીએ હવે, બરાબર. તો આ કોલેજની કેન્ટીન છે, એમાં સ્ટુડન્ટ્સ ઘણા બધા જોઈ રહ્યા છો તમે. તો આપણે આવી ગયા છીએ કોલેજની કેન્ટીનની અંદર, બરાબર. તો આ છે કોલેજની કેન્ટીન. એમાં જોઈ શકો છો કે લગભગ બધું અવેલેબલ છે, બરાબર. સ્નેક્સ, વેજ નોન વેજ બધું અહીંયા અવેલેબલ છે કોલેજની કેન્ટીનની અંદર, બરાબર. તો જોઈ શકો છો તમે, બેસવાની બી સારી વ્યવસ્થા રાખેલ છે, બરાબર. તો સારી એવી કેન્ટીન છે, તેમાં તમે જોઈને ઈચ્છા થઈ ગઈ હશે ખાવાની, બરાબર. તો આ કોલેજની કેન્ટીન છે, જ્યાં તમને હરોભરો માહોલ દેખાશે લગભગ કેન્ટીનની અંદર, બરાબર. તો બહુ સારી એવી સરસ મજાની કેન્ટીન છે, બરાબર. જેમાં 4 સ્ટોલ છે. સ્ટોલ, બરાબર. સ્ટોલ દેખાડો. રાત મતલબ 12 વાગ્યા સુધી એક વાળી છે જે આખી રાખી, બાકી બધી હા 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 10:30 વાગે 10 વાગે બંધ થઈ જાય ને. First one, so that also I explained this પેલી હોય પણ 2 વાગ્યા સુધી તો આપણે અહીંયા નેસ્કેફે જોઈ રહ્યા છો તમે. તો નેસ્કેફે બી છે. અમુક ચીઝ રાતના 2 વાગ્યા સુધી ચાલુ રહે છે અને અમુક 12 વાગ્યા સુધી, અને 1-2 કેન્ટીન છે આખી રાત ચાલુ રહે છે અહીંયા, બરાબર. એની ટાઈમ તમે જ્યારે રાતે ભૂખા થાઓ હોસ્ટેલમાંથી તમે લઈ શકો છો. ઠીક છે, તો આ કોલેજની કેન્ટીન આપણે વિઝિટ કરાવી દીધી છે. હવે આપણે જઈશું આગળ. સો હેલો એન્ડ આપકા નામ? I'm Arohi Mehta from BTech second year. BTech second year and you? Yashvi Doshi from BTech second year ICT. Okay, how's your review for the college? It is pretty good actually. We like it's quite fun. The culture is also quite nice. We enjoy here a lot. Everybody stays together like from Monday to Friday at least. People living in Ahmedabad go home. But generally everybody is here, so we enjoy day to night and have fun. एंड बाकी अगर एडमिशन लेना हो कोई स्टूडेंट को तो मतलब यहाँ पे बेस्ट ही है ना, मतलब कल्चर के हिसाब से, फेस्टिवल के हिसाब हाँ, हाँ. से, स्टडीज के हिसाब से. It's like Gujarat's top college for BTech students. Yeah, I mean culture is also quite nice. बहुत vibrant है और lively है. बहुत lively है और रात को बहुत लेट तक कुछ ना कुछ चल ही रहा होता है कुछ, तो it's quite fun. और synapse तो और yeah.
સો થેન્ક યુ સો મચ. Hello, my name is Sanish Sodese. I am from Ahmedabad, Gujarat. My college which I am connected right now is DICT, which is formerly called LEU right now, DUP, like University. And where my hobbies are walking, running, and basically learning new things and trying to be curious. And my branch is ICTCS. There are 4 branches in our college: Mathematics and Computing, ICT, ICTCS, and EVD, which is for electrical. And I am in ICTCS, Computer Science branch, which is computational science, which is a specialization in computational science at a different branch, and 4 branch in our division. ગયા છીએ જે એક ફૂલ્લી ગાર્ડનેટ હોસ્ટેલ છે કોલેજની, બરાબર. બોયઝ હોસ્ટેલમાં આપણે છીએ. જે તમે જોઈ શકો છો કે ફૂલ્લી વેલ સ્ટ્રક્ચર, જેને આપણે અંદરથી બી જોઈ. This here. Okay. Room पहिला. બે રૂમમેટ્સ માટે હોય છે રૂમ, અને 2 કબાટ હોય છે, 2 બેડ, પછી સ્ટડી ટેબલ્સ, ચેર્સ. વિશે તમારું ઇન્ટ્રોડક્શન કરો આપી. હું ઝીલ છું. થોડું નામ ને નોર્મલ ઇન્ટ્રોડક્શન, કઈ બ્રાન્ચ છે ને. હું ઝીલ છું, 2nd યરમાં છું, અને MNC બ્રાન્ચમાં છું. એમ જ મારો રૂમમેટ પણ 2nd યરમાં છે અને ICTમાં છે. કેવું છે, કેવું લાગે બધી વાત? હોસ્ટેલની ફેસિલિટીઝ કે બધું આમ તો બધી સારી છે, ક્લીનલીનેસ ને બધું એકદમ રેડી છે, સારું છે બધું કમ્પ્લીટ. આગળ ફ્યુચરનું કહું તો આ શું છે? ફ્યુચરનું તો બસ રિસર્ચ કે એવું કંઈ બાજુ તો નથી જવું, પ્લેસમેન્ટનું જ પ્લાન છે. બાકી માસ્ટર્સ કે એવો કાંઈનો પ્લાન નથી. આ પોલીસ કેમ પસંદ? એમાં મારે તો પસંદ એવું હતું કે સૌથી બેસ્ટ કોલેજ આ જ મળતી હતી, અને સારું હતું બધું, પ્લેસમેન્ટ્સ ને ફેસિલિટી. માય સેલ્ફ શાહ વર્ષિલ. હું પોતે ગુજરાતનો જ છું, સુરેન્દ્રનગરથી છું. અત્યારે 2nd યર BTech ICTમાં છું, અને લાઈક અત્યારે આ ઘણી બધી એક્ટિવિટીઝ છે કોલેજમાં કરવા માટે, જેમ કે ઘણા બધા ક્લબ્સ છે, કમિટીઝ છે, જેમાંથી હું અત્યારે એક CMC કરીને કમિટી છે, કેફેટેરિયા મેનેજમેન્ટ, જેમાં આખું મેનેજમેન્ટ આ કેન્ટીનનું એમાં છું. એની સાથે હું IEEE કોમ્યુનિટીમાં છું, જેમાં વેબની ટીમમાં છું, જેમાં વેબસાઇટ ડિઝાઇન ને એ બધામાં આવે. પછી એની સાથે એક લાસ્ટ યર TEDx DICT પણ થયું હતું, જેમાં હું TEDxની મેઇન કોર ટીમમાં પણ હતો. બસ એટલે મસ્ત છે, મજા આવશે, ઘણી એક્ટિવિટી, બધા લોકો સાથે કોમ્યુનિકેશન થશે, અને બસ એન્જોય કરો લાઈફને. થેન્ક યુ. તો ચલો બેટા, હવે આપણે લેબની અંદર જઈશું, લેબ જોઈશું. આ છે લેબોરેટરી બ્લોક, જેમાં અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રાઉન્ડ ફ્લોર પર જે લેબ છે, ફર્સ્ટ ફ્લોર પર અને 2nd ફ્લોર પર અહીંયા લેબ આપેલી છે ઘણી બધી. ઓકે, તો આપણે એની પર જઈશું. તો પહેલાં બેટા દેખશું આપણે કમ્પ્યુટર લેબ. આમ હોવાથી અત્યારે બધી લેબ બંધ છે, બરાબર. તો લેબના ફોટોઝ અમે તમને મૂકી દઈશું, તમે જોઈ શકશો, જે કોલેજની સાઇટ પર અવેલેબલ છે. તો તમે લેબ જોઈ શકો છો, બરાબર. તમને ભાઈ લેબ બતાવી દેશે કે અહીંયા બધી જ લેબ આપેલી છે અલગ અલગ. ફર્સ્ટ ફ્લોર, 2nd ફ્લોર અને 3rd ફ્લોર પર બધી જ અલગ અલગ લેબ્સ છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટની, બરાબર.
તો બેટા હવે આપણે જઈશું લેક્ચર થિયેટરની અંદર. તો અહીંયા 3 લેક્ચર થિયેટર છે. તમે લેક્ચર થિયેટર અહીંયા જોઈ શકો છો. ઠીક છે, તો આ છે લેક્ચર થિયેટર્સ, જેમાં 150 to 200 સ્ટુડન્ટની કેપેસિટી છે. અહીંયા જોઈ શકીએ તો NIT IIT જેવો જ માહોલ છે લેક્ચર થિયેટરની અંદર, બરાબર, કે સારું એવું લેક્ચર થિયેટર અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. અને સામેના ભાગે જોઈએ તો અહીંયાથી તમને પ્રોફેસર્સ લેક્ચર આપતા દેખાય છે. તો લેક્ચર થિયેટર્સની અંદર અહીંયા આટલી મોટી સ્ક્રીન પર તમને તમારા પ્રોફેસર્સ લેક્ચર્સ આપે છે. ઠીક છે, તો બહુ જબરજસ્ત લેક્ચર્સ થિયેટર છે અહીંયા, તમે લોકો જુઓ, બરાબર. તો મતલબ કહેવાય ને કે ડ્રીમ કોલેજ જેવું કહી શકાય આપણી માટે. એટલી જબરજસ્ત ગુજરાતની આ એક કોલેજ છે. તો બેટા લેક્ચર થિયેટર નંબર 1 અને 2, આ લેક્ચર થિયેટર નંબર 1 છે જે ફૂલ ઓન એસી છે. તો લેક્ચર થિયેટર નંબર 3 જોયું, એ ટાઈપથી જ અહીંયા લેક્ચર થિયેટર છે, જેમાં રીતની જોવા જઈએ તો લેક્ચરમાં બહુ મજા આવી જાય. 150 to 200 સ્ટુડન્ટની એની કેપેસિટી છે. તો બેટા ન્યૂ હોસ્ટેલ છે, અહીંયા 3 શેરિંગ છે. જે પહેલાં જોયું એ ઓલ્ડ હોસ્ટેલ હતી, એમાં 2 શેરિંગ હતું, અહીંયા 3 શેરિંગ છે. તો આપણે રૂમની ટૂર કરશું. તો મારું નામ કનિષ શાહ છે અને હું બીટેક ICT ફર્સ્ટ યરમાં છું. અને અહીંયા જો ક્લબ અને કમિટીનું કલ્ચર પણ બહુ સરસ છે. એટલે હું સિનેપ્સ કમિટીમાં છું, એટલે પછી એ કમિટી, ક્લબ, એ બધાનું કલ્ચર બહુ સરસ છે. હોસ્ટેલ પણ બહુ સારી હોય છે અને ફેસિલિટીઝ પણ સારી પ્રોવાઈડ કરવામાં આવે છે. આ છે અમારો રૂમ અને ટ્રિપલ શેરિંગ રૂમ છે. અને ઉપર તમને શેલ્ફ આપવામાં આવે છે અને કબર્ડ જે છે એ આપવામાં આવશે. ટેબલ ખુરશી પણ આપવામાં આવશે. અને આ ગેલેરી પાર્ટ છે. એટલે આ અમારી ગેલેરી રહેશે એમ. આ બાજુ જે મેઇન રોડ છે અને આ બાજુ જે બીજી સામેની હોસ્ટેલ છે એ. મારી જોડે છે DAIITની સ્ટુડન્ટ ખુશી શાહ. બેટા તમે કઈ બ્રાન્ચમાં છો? CS branch, Information Communication Technology with minors in computer science. કેવું છે કોલેજની અંદર? રિવ્યુ શું આપશો અમારા સ્ટુડન્ટોને તમે? College, basically, the mass college for coding, for computer science, West College, Consular, for Gujarat. When rather than an IIT and NIT's culture, બહુ સારું છે ભણવાનું. લોકો એના સિવાય બી સ્ટુડન્ટ એક્ટિવિટીઝ લાઈક ક્લબ્સ એન્ડ કમિટીઝ રિયલી ગુડ. સિનેપ્સ, IFS રિયલી ગુડ. તમારા જોડે ઓપ્શન હતા IIT NITના, તો શું વિચારીને અહીંયા એડમિશન લીધું? આ જ કોલેજ કેમ પસંદ કરી? DICT ઇઝ ધ બેસ્ટ કોલેજ હતા. અને આઈ થિંક સો મારા ફ્રેન્ડ મને NITs માં ચાહે છે. મેઇન ચીજ હોય છે કે હોસ્ટેલ ફેસિલિટી, ભાઈ અહીંયા હોસ્ટેલ ફેસિલિટી કેવી છે ગણેશ માટે? એટલા નથી લાઈક કોલેજમાં આટલા ટાઈમ પર આવી જાવ ને રિસ્ટ્રિક્શન નથી, એટલે બહુ સારી છે. નાઇટ લાઈફ તમે એન્જોય કરી શકો ફ્રેન્ડ સાથે. એટલે ક્યાં સુધી કેન્ટીન ચાલુ રહે છે? એવું કહેવાય છે કે DIITમાં આખી રાત સુધી કેન્ટીન ચાલુ રહે છે. 24 hours, 7 બજે 9 to 11 PM shut down. It was really good. ઓકે, થેન્ક યુ. તો આ રીતે ગર્લ્સનો હોસ્ટેલ છે, જેમાં બધા અલગ અલગ રૂમ્સ છે. The rooms are 2 છે, ડબલ છે. બેડ, વોર્ડરોબ અને સ્ટડી ટેબલ છે. એ બધું પ્રોવિઝન નહીં છે અને વોશરૂમ ઇઝ કોમન છે. બેઝિકલી બોલ્સ પર કંઈ કરો તો કરે, હવે લોકો કોલકાતાનું કંઈ નહીં કરીએ. Hey, so my name is Samrita Thakur. I am in BTech ICT and I'm my second year and this is my room. Overall the hostel rooms and everything is quite good. તો આપણી જોડે પાલનપુરના એક સ્ટુડન્ટ મળી ગયા છે યસ. એ થોડું કોલેજ વિશે કહેશે. તો યસ. હા, તો
હેલો આઈ એમ યશ અને હું પાલનપુરથી મહેતા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો છું અને હું અહીંયા ઇલેક્ટ્રોનિક્સ અને VLSI ડિઝાઇનમાં ભણું છું અને આ કોર્સ બહુ જ સારો છે. લાઈક અમારે ઘણા બધા એડિશનલ કોર્સીસ બી છે. મેં બાર પીલાની ને બધી જગ્યાએ એડિશનલ કોર્સીસ કહે છે, લાઈક લેબોરેટરીઝમાં, રિસર્ચ લેબોરેટરીઝમાં ભણીએ ને એવું બધું કરીએ તો બહુ જ સારો જ એક્સપિરિયન્સ છે અમારો હાલ સુધીમાં. અહીંયા મીન સેકન્ડ યર. તો બેટા તમે પાલનપુરથી અહીંયા આવ્યા તો આપણે પાલનપુરના સ્ટુડન્ટને તમે શું મેસેજ આપશો? લાઈક હું આમ જનરલી કહું તો પાલનપુરના તો કહું ઇન્ક્લુઝિવ સીમિત એન્વાયરમેન્ટ મળે છે. અહીંયા તમે કોલેજમાં ડીઆઈસી કે સ્પેસિફિક આવશો તો અહીંયા બધા છોકરાઓ રહે છે, પછી આપણે હોસ્ટેલમાં બધા ફ્રેન્ડ્સ ભેગા રહીએ, આમ એક અલગથી આપણું એક એન્વાયરમેન્ટ બની રહે છે. આમ કો કરિક્યુલર સ્પોર્ટ ફેનાટ બધામાં ફૂલ એક્ટિવ રહી. તો બેટા ક્લબનું કઈ રીતે છે? ના, હું પોતે ડ્રામા ક્લબના અંદર છું અને એક્ટિવ મેમ્બર. લાઈક અમે પોતે ડ્રામા ક્લબમાંથી બીટ્સ ગોવા જઈએ બહાર ગોવામાં, પછી પીડીયુ બધા આઉટ સ્ટેશન્સ કરવા જઈએ અને અમારી કોલેજ ઓલમોસ્ટ ઘણા બધી વાર વિનર બી રહી છે. ઓકે, થેન્ક યુ બેટા. એડમિશન હા, તો હવે આ સાઈડ છે આપણો એડમિન બ્લોક. અહીંયા એડમિશન, એકેડેમિક એડમિનિસ્ટ્રેશન, સ્ટુડન્ટ સપોર્ટ ને બધા ડિપાર્ટમેન્ટ આવે છે. હવે આ સાઈડ છે ફેકલ્ટી બ્લોક. ફેકલ્ટી બ્લોકમાં જે બી સ્ટુડન્ટ્સને કોઈ ડાઉટ હોય કે કંઈ સમજવું હોય તો ફેકલ્ટીઝ અહીંયા હોય છે, તો ત્યાં આવીને ઇઝીલી એમની સાથે કન્ટેક્ટ કરી શકે છે. તો અહીંયાની ખાસિયત છે કે તમને હરેક ટ્રીસ પર એક QR કોડ જોવા મળે છે, જે બીજે ક્યાંક તમને રેલી જોવા મળશે. તો બેટા અમે QR કોડને સ્કેન કર્યો તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે એ ટ્રીઝનું નેમ, એનું ઇંગ્લિશ નેમ, એનું બોટનિકલ નેમ, બધી જ ડિટેલ્સ આવી જાય છે. તો બેટા હવે અમે આવી ગયા છીએ લાઇબ્રેરીની અંદર. તમે જોઈ શકો છો કે બહુ સરસ મજાની લાઇબ્રેરી છે. જોઈએ તો ખરેખર કોલેજ બહુ સરસ છે, બહુ જ મસ્ત કોલેજ છે. અહીંયા તમે એડમિશન લઈ શકો છો. મતલબ કહેવાય ને કે તમારા માટે બેસ્ટ ઓપ્શન છે ગુજરાતની અંદર, અને મતલબ ઇન્ડિયા લેવલે બી જોઈએ તો આ કોલેજ બહુ સારા પ્લેસમેન્ટ છે. અહીંયા તમે જોઈ શકો છો પેલા કે કેટલી મોટી રીડિંગ લાઇબ્રેરી છે, જે ઘણા બધા સ્ટુડન્ટ આરામથી પોતાનું કામ કરી રહ્યા છે. બહુ સાયલેન્સ છે અહીંયા, બહુ સાયલેન્સ ઝોન છે, બરાબર. અને બીજી એક કોલેજની ખાસિયતો ઘણી બધી છે. મતલબ કોલેજની અંદર અમને બી ઘણું બધી વાત અહીંયાથી શીખવા મળી છે. બીજી વસ્તુ એ કે જેઈના ઓપ્શનમાં, NITના ઓપ્શનમાં કે IITના ઓપ્શન લેવલની આ કોલેજ આપણા ગુજરાત લેવલની કહી શકાય. તો તમે આ લાઇબ્રેરીમાં જોઈ શકો છો બેટા કે ઘણી બધી બુક્સ અહીંયા છે. હજી આનાથી બી ઘણી બધી બુક્સનો શેલ્ફ આપણે નીચે જઈને બતાવશું. આ રીડિંગ એરિયા છે, રીડિંગ ઝોન છે, બરાબર. અને કમ્પ્યુટર ઝોન બી કહી શકાય. આગળ આવશે થોડો કમ્પ્યુટર ઝોન છે, ઠીક છે. ઠીક છે. બીજું કે પેરેન્ટ્સને કહીએ કે સ્ટુડન્ટ માટે, મતલબ ચાહે બોય હોય ચાહે ગર્લ્સ હોય, બહુ સરસ એટમોસ્ફિયર છે, બહુ સરસ હોસ્ટેલ છે, બરાબર. અને કહેવાય ને કે ફ્યુચરમાં જો આપણે કંઈક લાઈફમાં કંઈક અચીવ કરવું હોય, કંઈક ગોલ અચીવ કરવો હોય, બરાબર, તો આના જેવી કોલેજ તમને ઓપ્શનમાં બીજે ક્યાંય ન મળી રહે. મારું તો એવું માનવું એવું છે કે NIT IIT લેવલની કોલેજ છે. એવું લાગે છે કે જાણે તમે NIT IIT લેવલમાં આવી ગયા છો, અને ગુજરાતની IIT કહી શકાય આને, બરાબર. તો ગુજરાતની IIT છે, તો મતલબ બહુ જ મસ્ત કોલેજ છે.
તો થેન્ક યુ DAIICT, અમને ટૂર કરીને ખૂબ જ મજા આવી. અહીંનો એટમોસ્ફિયર એકદમ સરસ એટમોસ્ફિયર છે. અહીંયાના પ્રોફેસર્સ અને સ્ટુડન્ટ્સનું એકદમ જે કહેવાય ને કે રિસ્પોન્સ હતો, બહુ સારો રિસ્પોન્સ અમને મળ્યો છે. તો પેરેન્ટ્સને મારે ખાસ કહેવું કે એડમિશન લેતા પહેલાં એકવાર આ કોલેજમાં વિઝિટ કરજો.